સમાચાર વિસ્તારથી જોઈશું। સુરતમાં પીઆઈ અને વકીલ લાંચ લેતા ઝડપાયા। કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએચ જાડેજા લાંચ લેતા ઝડપી લેવાયા। અમદાવાદ એસીબી વિભાગે વધુ એક પીઆઈને રંગે હાથ ઝડપી લીધા છે। 3 લાખની લાંચ લેતા સુરત જિલ્લાના પીઆઈ અને વકીલની ધરપકડ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં કલમોના ઉમેરવા મામલે લાંચ માંગવામાં આવી હતી। અમદાવાદ એસીબીની ટીમે છટકું ગોઠવીને રંગે હાથ ઝડપી પાડ્યા છે। फोन लाइन पर संवाददाता दिवेश परमार जोड़ाई चुक्या है। दिवेश, વધુ એક વખત ખાખી શર્મસાર થઈ રહી છે। સુરતમાં એક પીઆઈ અને વકીલને લાંચ લેતા ઝડપી લેવાયા છે। બિલકુલ સર, આ જે ઘટના બની છે તે ખરેખર ખાખીને લાંચ લગાવતી ઘટના છે। કિમ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે, જે પીએચ જાડેજા છે, તેમણે 3 લાખની લાંચ છે તે માંગી હતી। ખાસ કરીને જે ફરિયાદ છે તે નોંધાઈ હતી ને તેમાં વચેટિયા તરીકે વકીલ જે છે તેને રાખવામાં આવ્યા હતા અને વકીલ હસ્તક જે પ્રકારે પીઆઈ જે છે તેમના દ્વારા લાંચ છે તે 3 લાખની માંગવામાં આવી હતી। જોકે ફરિયાદી જે પ્રકારે કહી શકાય કે લાંચ આપવા માંગતા ન હતા અને તેમણે અમદાવાદ એસીબી જે છે તેમનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે અમદાવાદ એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને પીઆઈ અને જે પ્રકારે વકીલ છે તેમને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા। મહત્વની વાત એ છે કે ફરિયાદ જે પ્રકારે નોંધાઈ હતી તેમાં ખાસ તો કલમો ના ઉમેરવા બાબતે 3 લાખની લાંચની માંગણી કરી હતી અને તેમાં જ આખો જે પ્રકારે કહી શકાય કે અમદાવાદ જે એસીબીની ટીમ છે તેમના દ્વારા આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને તેમાં પીઆઈ અને વકીલ રંગે હાથ જે છે તે ઝડપાયા છે। ધન્યવાદ દિવેશ।